વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જય માતાજી મિત્રો. તો આપણે તારે નેચર નાવા ધોવાનું રાખીએ જવાનું કોલેજ. તો તારે આપણે નેચર ઘરના પ્લાસ્ટર થતું હતું દિવાલ અંદરની બાજુ પેલી પર તમે જોયું હોય તો આપણે થઈ ગયું હતું. દિવાલ બાકી ત્યારે ચણાઈ જઈ હતી. હવે પ્લાસ્ટર થાય પાછળ અંગી ગપ્પા નેચર પેલું મંદિર ટોકી દીધું. હવે ઊભું રહેવા માટે કર્યું ઊંચું હોય રહ્યું ભાગ એટલે. બાકી તમે પાછળની જગ્યા જોઈ શકો છો. આવ્યું આપણે જૂનું મકાન હતું જે પડી ગયું તારે. આગળ નવું ઘર બનાવ આપણે જૂનું ઘર હતું પહેલાં. મસ્ત જે મિત્રો. તો મિત્રો આપણે તો કોલેજ જવાનું એટલે આપણે બધું નહીં બતાવી કે વધના રાખીશું એટલે જોઈશું થઈ ગયું હશે તો બતાવશું તમને બપોર અવાજ. તો મિત્રો આપણે હેડીએ કોલેજ ખાઈને પીને તૈયાર થઈ ગયા હતા. પેલા જો પાણી કેવું દોરા ફોનનો કેમેરો થોડો એવો હોય એટલે મિત્રો જોતા રહેજો. માલને બની ગયો પાણી ખાવા ચાલુ હોય. હા તો મિત્રો આપણે જતા વર્કશોપનું લેબ હતી આપણે એકન ઘસવા જતા. જોબ બનાવીએ અમે આટલું આવે બનાવવામાં તમે કોઈક દિવસ બતાવે. પરમિશન નહીં એટલે આપણે એકન બનાવતા નહીં સર બોલો એટલા માટે તો તમે આગળ જોતા રહો. આપણે એમડીની લેબ તો આપણે મિત્રો આપણે કોલેજથી જઈએ ઘેર. તો અત્યારે આવી ગયા 4-5 વાગ્યા 4 વાગ્યા. તો આપણે ઘેર જઈએ. અત્યારે ફંક્શન હતો એ બધું જોઈ લીધું. ક્લાસમાં આપણે બહાર નીકળી ગયા. આપણે ઘેર જઈએ તો આગળ તમે જોતા રહો. પેટ્રોલ પૂરા જઈશું તો જઈશું બાકી ડાયરેક્ટ ઘેર જાય આપણે. તો મિત્રો આપણે હવા પુરાઈ દીધી પાછળ તમે જોઈ શકો છો સીવાલા ચોકડી વાળી ચિકન પેટ્રોલ પંપ. તો આપણે આમાં જઈએ ઘેર. હવે મિત્રો આપણે આવી ગયા હતા ઘેર. તો પાછળ તમે જોઈ શકો છો પ્લાસ્ટર અડધું થયું હજી તો આગળવાળું બાકી મંદિર. હા એટલે આપણે જૂનું ઘર આગળ પેલું ઊંચું કરવા માટે આટલી ઈંટો કાઢી હતી. ગોખલા હતા એટલે જ મૂક્યા. હવે મિત્રો આપણે જતા ઘેર ઉપર કંચક સ્વયંગ્રસ કહીએ આપણું સીવન ક્લાસનું મશીન એટલે કે સીવન મશીન. આપણા પાછળ રોડ ને એ બધું આપણે બેડ. બાકી એમાં આપણે ખાઈને પીને પપ્પા મમ્મીને લેવા જા તો એમાં આપણે જઈએ વાડી કર. તો કાજે પપ્પા ગયા એટલે રમવા જવાનું મજા આવશે. તો એકન જઈને જો ફોનમાં ચાર્જિંગ કરીશું તો આપણે બ્લોગ બનાવશું. ફોનમાં ચાર્જિંગ બહુ પતી જાય. તો મિત્રો તમે ખાલી બ્લોગ તમે ખાલી એક જણને શેર કરો તો તમારું કોઈ જવાનું નહીં. ખાલી એક જણને શેર કરો તો મિત્રો અમારા અમે નાના યુટ્યુબરો એટલે નાના બ્લોગરોને થોડી મદદ થાય. તો તમે એક જણને શેર કરો તો તમારે કોઈ જવાનું નહીં. તો ખાલી શેર કરજો તો આપણે અમે થોડી તૈયાર કરીને લઈ જાય વાંચી લે યાદ કરી લે લખીને તૈયાર કરવું પડે. લખીને જેટલું તૈયાર કરીએ એટલું યાદ વધારે. એસપી આપણા 1600 સબસ્ક્રાઇબ થઈ ગયા. 1600 ઉપર ગયા અને એક જ વિડિયો 1 મિલિયન ને પહોંચી ગયો. ઓકે 1 મિલિયન ને પહોંચી ગયો. જબ્બર કે એક વિડિયો ના લીધે હતા 1700 ઉપર હેડ્યું. ચલો હેડી 1600 1700 ઈ
મેં હવે જોયું તું 1700 નું. તો મિત્રો આવો તમે સપોર્ટ કરતા રહો. સપોર્ટ કરતા રહ્યો અને ક્યાં બે ત્રણ મહિના રહી તો પછી 1-2 મિલિયન થઈ જશે. હા મિત્રો તો મિત્રો આપણે થેન્ક યુ કરી તો થેન્ક યુ. જો આપણો રિવ્યુ નહીં આવતા મિત્રો પણ આ કાલનો જે આપણો રિવ્યુ મૂકી સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબ આપણે બહુ થયા પણ રિવ્યુ નહીં આવતા તો તમે એક જણ ગમે તે શેર કરો તો એસપી 2 મિનિટ બંધ કરતો. તો મિત્રો આપણે વ્યૂ નહીં આવતા તો સબસ્ક્રાઈબર તો આ થઈ ગયા પણ વ્યૂ નહીં આવતા એના માટે તમે ગમે તે એક જણને શેર કરજો. મેં તમને પહેલાં જ કીધું તો કંઈ શેર કરજો તો મજા આવે. બાકી આપણે રોજના બ્લોગ અમારે ડેલી મૂકશું વ્યૂ આવશે કે નહીં આવે એનો મતલબ નહીં પણ આપણે બ્લોગ મૂક્યું કાયદેસર છે કે આપણે વોચ ટાઈમ ખાલી કમ્પ્લીટ કરવાનું પછી ચેનલ મોનેટાઈઝ થઈ જાય પહેલું પેમેન્ટ આવશે. મિત્રો બહુ રાજી હતા ને એવું શેતાન જેટલું છે આવશે તાન તો જોઈ છે અત્યારે તો બહુ રાજી 1000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા મિત્રો. 1000 ઉપર એને શેર આવે છે હેડસેટ અને હેડસેટ પણ અત્યારે 1000 કમ્પ્લીટ થઈ ગયા. મેન મહત્વ 1000 નહોતું મિત્રો. પેલા તો 100 સબસ્ક્રાઇબ માટે મિત્રો બહુ બીજાના ફોનમાં લઈને આપણે સબસ્ક્રાઇબ કરતા હતા. એસપી ના ફોનમાં લઈને આપણે સબસ્ક્રાઇબ કરેલું હોય. ભાઈબંધ એટલે કરવું પડે યાર આપણું ભાઈબંધ. તો મિત્રો આપણો સપોર્ટ તો બધા કરે પણ ખાલી વિડીયો અમુક જોવા અમુક નહીં જોતા. અમુક એસપી તો જોવા જ ફાઇનલી તો તરત પડી જાય લાઈક કોમેન્ટ બધું કરો. મિત્રો આવું બધા કરતા રહે તો સારું રહે. ખાલી એક જણ ગમે તે શેર કરો તો એ પબ્લિક જોશે તો આગળ વધશે. કોઈ તમારું તો કોઈ ગજવાનું નહીં. તો મિત્રો આવું ખાલી એક જણને શેર કરો તો આપણે આગળ વધીએ. વ્યૂ સારા આવશે ને તો મિત્રો આપણે નવું કરવાનું મન થાય. જેમ કે ચેલેન્જ વ્લોગ બનાવીએ બીજા ફાસ્ટ ફૂડ્સ ના બનાવીએ. ફાસ્ટ ફૂડ બધા ચેલેન્જ ના હોટલના બીજા બધાના જે જાણવા લાયક સ્તર અમુક એના બધા વ્લોગ બનાવીએ. અમારા ગામમાં જેટલા મંદિરો આપણે એના પણ બનાવશું. ટોકી ઊંચા મિત્રો અમારા બહારની ટોકી હતા હું બહાર નહીં જઈ શકતો જરા ઘરે વાકેલું આપણે એસપી ના ઘેર હતા તો અમારે ટોકી એ પોની નહીં એના ઉપરથી કઈ ડેરી દેખાય દૂધસાગર ડેરી દેખાય. તમે જો ગમે તે વિડીયો કેટલા 500 ઉપર પહોંચાડી દેવા ને તો આપણે ટોકી ઉપર ચડશું ફાઇનલ. હું પેલા કહેતો હતો તને જઈએ પણ તું ના પાડતો કે મને 1 લાખ નો થાય. હું તો કીધું તું યાર જઈએ આપણે પછી કે મને 1 લાખ જો કોઈ પડી તો બહુ ઊંચી ટોકી છે કે અમુલ ડેરી આપણે કેટલા 15-20 કિલોમીટર ડેરી 15-20 કિલોમીટર દૂર 15-20 કિલોમીટર મેવાણામાં થાય. મેવાણા 15-20 કિલોમીટર થાય. તો મિત્રો કાયરો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. બહુ હતું નહીં આજના બ્લોગમાં. ડેલી આપણે જે કરીએ એ જ બતાવીએ. બાકી આપણે આજે જે ઘર ચાલુ કર્યું હતું બનાવવાનું પ્લાસ્ટર ચાલુ ઘર નથી જબર પ્લાસ્ટર કર્યો એક નંબર પ્લાસ્ટર મસ્ત. તો મિત્રો આપણું પ્લાસ્ટર જે કમ્પ્લીટ થઈ જાય. હજી તો ખાલી પાછળ મંદિરનો ભાગ થયો આગળનો થઈ જાય તો આગળ તમે જોતા રહેજો. આપણે કાલ જેટલું થાય હજી તો કાલનું પ્લાસ્ટર બતાવીશું. તો મિત્રો આપણો વ્લોગ ડેલીના આવશે જે કરશું એના વ્લોગ આવશે. સૌરવ જોશીના જેવું 8 વાગે વળે પડી જાય. સવાર 8 ને આપણે તો વહેલા 7 વાગે મૂકીએ મિત્રો. એ તો મિત્રો ખબર જ હશે. ના ખબર હોય તો આપણે કહી દઈએ સવારે વહેલા 7 વાગે આવશે. અને એમાંથી આપણે લગભગ ઊંધી ધારો કે આજે કઈ તારીખ થઈ 27 તારીખ થઈ ને તો 27 ની 28 તારીખે આપણે લાઈવ કરશું. હવે કેટલા વાગે ખબર સવારે જોવા સવારે નવરો પડશું સવારે ડેલી લાઈવ કરશું. મતલબ મિત્રો સાથે જોડાઈશું વાતો કરશું એવી રીતે જોઈએ. સબસ્ક્રાઈબર તો હોય મિત્રો પણ લાઈવમાં કેટલા જોડાય એ જોઈએ. ખાલી સબસ્ક્રાઇબ કરે એક સબસ્ક્રાઇબ કરે કપે વિડિયો જોવો લાઈવમાં જોડાય શોર્ટ્સ જોવો બીજા શોર્ટ તો જોતા જ હશે. શોર્ટ જોતા હશે પણ અત્યારે આપણે બ્લોગ એન્ડ કરીએ છે. બહુ લાગુ તમને પેલું ભાષણ આપવાનું કઈ કંટાળો એના માટે આપણે બ્લોગ એન્ડ કરીએ. તો જય રામાપીર. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય રામાપીર.